જો આ સર્કલ એટલે તમને ખબર છે ને, આપણે અગાડી એક ચેપ્ટર પેલું કરી નાખ્યું છે સર્કલ વાળું. આ હીરો આ સર્કલ છે, આ સેન્ટર. આ હીરો આ સર્કલનો અંદરનો પાર્ટ છે, આ હીરો આ સર્કલનો બહારનો પાર્ટ. અને બીજું આ હીરો આ જે લાઈન છે એ સર્કલ પોતે કર્વ વાળી. અને આ હીરો આ રેડિયસ. હવે મેં એક કોડ ડ્રો કરી દે, કોડ AB. આ હીરો આ સર્કલ છે અને આ હીરો આ કોડ છે. આ હીરો આ બરાબર છે અને આ કોડ છે કે નહીં બરાબર? નામ લખી દે મે બી. આ પોઈન્ટનું નામ એ સર્કલ પરનું પોઈન્ટ છે ને હીરો, અને આ બી સર્કલ પરનું પોઈન્ટ છે. તો આ હીરો આ છે કોડ AB. પછી આ હીરો આ સેન્ટર છે. જો આ હીરો આ કોડ AB થોડીક ઉપર ગઈ લાગે તો મેં અહીંયા લખી દઉં CD. આ બી કોડ તો છે જ ને, આ બી કોડ હતી, થોડીક ઉપર જાય તો આ બી કોડ છે, પણ આ સેન્ટરમાંથી પાસ થઈ છે ને. જો એના ઉપર આપણે ડ્રો કરીએ તો એ બી કોડ તો આવશે, પણ નલ્લી આવશે કે મોટી આવશે? આના નીચે બી કોડ ડ્રો કરે નલ્લી આવશે, આના ઉપર બી કોડ ડ્રો કરે નલ્લી આવશે. આ બધા કરતા મોટી કોડ છે, સેન્ટરમાંથી પાસ થાય. તો અહીંયા મેં લખી દઉં લોંગેસ્ટ કોડ. લોંગેસ્ટ કોડ. અને આયરો આ ડાયામીટર બી છે ને, અને ડાયામીટર છે ને સેન્ટરમાંથી પાસ થયું છે. આયરો સેન્ટરમાંથી પાસ થાય, રેડિયસ બી હોય પણ ખાલી અહીંયા સેન્ટર પાસેથી હોય. અને આયરો આ સેન્ટરમાંથી પાસ થઈને સર્કલના આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી ડાયામીટર કહેવાય ને, એટલે લોંગેસ્ટ કોડ છે આયરો. હવે બીજું એક વસ્તુ, સેકન્ડ. આયરો આ કોડ કહેવાય ને. જો અહીંયા મેં કોડ ડ્રો કરેલી છે, આ બી કોડ જ છે, પણ આનાથી આપણે લાઈન બનાવી દઈએ તો અહીંયા મેં, તો આને ખાલી આપણે સેકન્ડ કહેવું. એટલે એવી લાઈન કે જે સર્કલને બે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય, એક પોઈન્ટ આયરો અને એક પોઈન્ટ આયરો. તો આને મેં સેકન્ડ AB લખી લે. અને બીજું મેઇન વસ્તુ આયરો છે, intersect circle at 2 points. હવે મેં થોડુંક આ બાજુ બીજું ડ્રો કરું. પહેલે મેં સેકન્ડ આવી રીતના ડ્રો કરેલી હતી. જો આવી રીતના ડ્રો કરે તો આ બી બે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થતું છે ને. હવે જો આવી રીતે ખાલી એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થઈ ગયું તો એટલે હમણાં આયરો એક પોઈન્ટ ના આ પોઈન્ટ અલગ અલગ છે ને, આ પોઈન્ટ ના આ પોઈન્ટ બી અલગ અલગ છે, પણ જેમ જેમ નીચે લઈ જાય ને તેમ આ પોઈન્ટ ના આ પોઈન્ટ ભેગું થઈને અહીંયા આવી ગયું. તો આને શું કહેવાય વીર? શું કહેવાય આને? તમે સ્કૂલમાં થોડું ઘણું તો તમને ખબર હે ને. અને પેલા બે પોઈન્ટ અલગ અલગ ઉપર હતા, થોડુંક નીચે લઈ જાય તો આ બે પોઈન્ટ આવશે, થોડુંક નીચે લઈ જાય તો પછી એક જ પોઈન્ટ આવી જશે. તો આને શું કહેવાય? ટેન્જન્ટ. અને આયરો છે ને એને કહેવાય પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. અને આયરો સર્કલને કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય? કા બે છે. ઇન્ટરસેક્ટ સર્કલ એટ 1 point. એક જ પોઈન્ટ છે ને આયરો. ખાસ કરીને છે ને આપણે આયરો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એને આપણે છે ને P લખીએ. P બહાર લખવાનું, એકચ્યુઅલી મેં અંદર લખી મૂક્યું છે, ચાલો બહાર લખી દે. અને P લખીએ ખાસ કરીને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. અને આ એરિયા લાઈન છે ને, એટલે એવી લાઈન કે જે સર્કલને એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય તો એને ટેન્જન્ટ કહેવાય. અને જો સર્કલને બે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય તો સેકન્ડ કહેવાય. અને બીજું
આયરો એક સર્કલ છે અને કેટલા ટેન્જન્ટ ડ્રો થાય મેક્સિમમ? મેક્સિમમ 2 નહીં, કઈ પોઈન્ટ કઈ લખેલું નહીં મળે. તો આયરો એક ટેન્જન્ટ છે, આયરો એક ટેન્જન્ટ છે, બહુ બધા ટેન્જન્ટ ડ્રો થાય. આયરો એક ટેન્જન્ટ છે, આ એક ટેન્જન્ટ છે, બહુ બધા પોઈન્ટ પર ટેન્જન્ટ ડ્રો થઈ શકે. એટલે મેં લખી દેમ વી કેન ડ્રો ઇન્ફાઇનાઇટ ટેન્જન્ટ. હવે બીજું એક વસ્તુ, આયરો આ સર્કલ છે, પછી એકાદ પોઈન્ટ આપણને ખબર છે આયરો આ પોઈન્ટ પર કેટલા ટેન્જન્ટ ડ્રો થાય? પોઈન્ટ આયરો જ રહેવો જોઈએ. તો એક ટેન્જન્ટ આપણે ડ્રો કરી શકીએ એમ કરીને, બીજો ડ્રો નહીં થાય. બીજો તમે ડ્રો કરવા જાય ને તો આવી રીતે અંદરથી ગયેલા છે, અને અંદરથી ગયેલા કે તો એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થતું છે કે 2 પોઈન્ટ થઈ ગયા? 2 પોઈન્ટ થઈ જાય ને, 2 પોઈન્ટ થઈ જાય તો પછી આવું બની જાય. 2 પોઈન્ટ હોય તો આયરો આ સેકન્ડ કહેવાય. એટલે એક પોઈન્ટ પર ખાલી એક જ ટેન્જન્ટ હોય. અમે સાફ કરી નાખું. હવે કોઈ પોઈન્ટ આપેલો હોય તો એક જ ટેન્જન્ટ ડ્રો થાય. એટલે મેં લખી દેમ એટ અ ગિવન પોઈન્ટ. કોઈ એકાદ પોઈન્ટ આપેલો હોય તો ખાલી એક જ ટેન્જન્ટ ડ્રો થાય. વી કેન ડ્રો ઓનલી વન ટેન્જન્ટ. હવે બીજું, આયરો આ સર્કલ છે, એક ટેન્જન્ટ આપણે આયરો આ ડ્રો કર્યો છે, બીજો ટેન્જન્ટ આને પેરેલલ ડ્રો કરવો હોય તો પેરેલલ એટલે આવી રીતે ડ્રો થાય. બીજો ડ્રો થાય પેરેલલ. બીજો ડ્રો કરવા જાય તો એમ ક્રોસમાં ઇન્ટરસેક્ટ થાય પછી, એટલે મેક્સિમમ 2 પેરેલલ આવે. બીજો ડ્રો કરવો હોય તો આવી રીતના ડ્રો થાય, જે આ બધાને પેરેલલ છે ને, પણ આ ટેન્જન્ટ છે, હું સર્કલને ઇન્ટરસેક્ટ તો થયો જ નહીં, બહારથી નીકળી ગયો, એટલે આ નહીં ચાલે. ટેન્જન્ટ ખાલી એક જ, આ એક ને આયરો એક હમેના 2 પોઈન્ટ પર આવશે. એટલે મેક્સિમમ 2 પેરેલલ ટેન્જન્ટ. કોઈ એકાદ સર્કલને પેરેલલ ટેન્જન્ટ ડ્રો કરવો હોય તો મેક્સિમમ 2 થાય, 2 કરતાં વધારે નહીં થાય. તમે એવું કહે કે એમ કરીને આયરો એક ડ્રો કરી મૂકે, પણ આ ઇન્ટરસેક્ટ થઈ ગયો ને, આ આયરો પેરેલલ થોડી છે. તમે એમ કહે કે આયરો તો આ બીજા 2 પેરેલલ થઈ જાય, પણ આ 2 ને પેરેલલ નહીં મળે. એટલે આયરો અમે કાઢી નાખું. તો આયરો ઓલમોસ્ટ બધું થઈ જ ગયું છે. ટેક્સ્ટ બુક આપણી